જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. હું શગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. તો મિત્રો, તમે ક્યારે બાજરીના લોટના ગ્રીન ઢોકળા ખાધા છે? મેં સાંભળ્યું છે કે બાજરીના લોટના ગ્રીન ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે અને હેલ્થી પણ એટલા જ છે. તો ચાલો આપણે આ રેસીપી ટ્રાય કરીએ. તેના માટે મેં અહીં બાજરીનો લોટ લીધેલો છે 1 વાટકો. આપણે વધારે પડતર લોટનો ઉપયોગ નથી કરવાનો. 1 વાટકી રવો લીધેલો છે, જે સૂજી કહેવાય તે. રવો તમે જાડો અથવા ઝીણો ગમે તે લઈ શકો છો. 1 વાટકી ચોખાના પૌવા લીધેલા છે. લીલા ધાણા જોશે. અહીં મેં 1 ગાજરના લચ્છા બનાવી લીધા છે. આ રીતનું ખમણ બનાવી લેવાનું. લસણ મરચાં અને આદુની પેસ્ટ બનાવી લીધી છે. અડધું લીંબુ જોશે. લીલી મેથી જોશે. તલ જોશે 2 ચમચી. અને પેસ્ટ બનાવવા માટે ખાટું દહીં લીધેલું છે 1 વાટકો. અડધો વાટકો મેં પાલક લીધેલું છે. પાલકને મેં પહેલેથી જ ધોઈને તૈયાર કરેલું છે અને કટિંગ પણ કરી લીધું છે. 3 ચમચી મેં તેલ લીધેલું છે. બાકીના મસાલા ઉપરથી નાખીશું. સૌપ્રથમ તો પહેલાં આપણે પાલક, મેથી અને લીલા ધાણાની પેસ્ટ તૈયાર કરશું. પહેલાં પાલક નાખી દઈશું. લીલી મેથી નાખી દઈશું. થોડાક લીલા ધાણા નાખશું. જે દહીં લીધેલું છે ખાટું, તે પણ મિક્સર જારમાં નાખી દઈશું, જેથી કરીને બધું બરાબર મિક્સિંગ થઈ જાય. હવે બધું બરાબર પીસી લેશું. હવે પેસ્ટને જોઈ લેશું. આ રીતની એકદમ પતલી પેસ્ટ બનાવવાની. આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે આ પેસ્ટની અંદર આપણે બાજરીનો લોટ નાખશું. લોટને મેં પહેલેથી જ ચારીને તૈયાર કરેલો છે. 1 વાટકી રવો નાખશું. અડધી વાટકી ચોખાના પૌવા નાખશું. લસણ મરચાં અને આદુની પેસ્ટ નાખશું. અહીં મેં તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે, કારણ કે આપણે લાલ ચટણીનો ઉપયોગ નથી કરવાનો. જે ગાજર ખમણીને રાખેલું છે તે નાખી દઈશું. ઢોકળાને ચટપટા બનાવવા માટે અડધું લીંબુ નાખીશું. અડધી ચમચી કારા મરીનો પાવડર નાખશું. 1 ચમચી નમક નાખશું. સ્વાદ પ્રમાણે નમક નાખવાનો. આ ઢોકળા ખાટા, મીઠા અને ચટપટા હોય છે, એટલે 1 ચમચી ખાંડ નાખીશું. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. જો વધારે પાણીની જરૂર પડશે તો આપણે પાણી નાખીશું થોડુંક. શિયાળાની સિઝન ચાલી રહી છે, તો બધાને પાલક અને મેથી તો ફરજિયાત ખાવા જોઈએ. થોડું થોડું પાણી નાખતા જઈશું. જેમ જરૂર પડશે તેટલું નાખીશું. કારણ કે રવો નાખેલો છે એટલે રવો પાણી પી જાય. એકદમ સરસ રીતે ફેટી લેવાનું, જેથી કરીને ઢોકળા સરસ બને. તમે પણ આ ઢોકળા ચોક્કસથી બનાવજો. ઢોકળાનું બેટર આ રીતનું જાડું રાખવાનું. વધારે એકદમ પતલું નથી બનાવવાનું. આ રીતનું ચમચીમાંથી પડે એટલે બેટર આપણું રેડી છે. આ બેટરને 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું.
ઢોકળા બનાવવા માટે મેં અહીં જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે. તેમાં ઢોકળા બનાવશો. ગેસ ચાલુ કરી અને પાણી સરસ રીતે ગરમ કરી લેશો. બેટરને 10 મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લેશો. રવો સરસ રીતે ફૂલી ગયો છે. હજુ એકવાર ફેટી લેશું જેથી કરીને ઢોકળા એકદમ સોફ્ટ બને. બેટર રેડી છે. હવે બેટરમાં ઈનો નાખશું. ઈનો નાખ્યા પછી બેટરને રાખવાનું નથી, તરત જ એનો ઉપયોગ કરી લેવાનો છે. ઈનો નાખ્યા પછી બેટર એકદમ ફૂલી જાય છે. તમે જોઈ શકો છો કે બેટર સરસ ફૂલવા લાગ્યો છે. ઢોકળા બનાવવા માટે મેં અહીં ઢોકળિયાની વાટકી લીધેલી છે. તેમાં ઢોકળા બનાવશું. પહેલાં તો એમાં તેલ લગાવી દેશું જેથી કરીને ઢોકળા આરામથી બહાર નીકળી જાય. વાટકીની અંદર પહેલાં આપણે તલ નાખશું. આ ઢોકળા તમે વઘાર્યા વગર એમને પણ ખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર થાય છે. હવે બેટર નાખશું. અડધી અડધી વાટકી જ ભરવાનું છે. હવે ડીશને કઢાઈમાં મૂકી દેશું. ઉપરથી તલ વેરી દેશું. ઉપરથી થાળી ઢાંકી દેશું જેથી કરીને ઢોકળા ઝડપથી પાકી જાય. ઢોકળાને 15 મિનિટ સુધી પાકવા દેશું જેથી કરીને ઢોકળા સરસ રીતે પાકી જાય. હવે ઢોકળાને જોઈ લેશું. તમે જોઈ શકો છો કે ઢોકળા સરસ રીતે ફૂલી ગયા છે. હવે આપણે છરી વડે જોઈ લેશું. છરી બિલકુલ કોરી પાછી આવે છે. હવે ઢોકળાની પ્લેટને નીચે ઉતારી લેશું. થોડીક વાર પ્લેટને ઠંડી થવા દેશું, પછી બહાર કાઢીશું. ઢોકળા સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે આપણે બહાર કાઢી લેશું. આ રીતે ચમચી ફેરવી પછી આપણે બહાર કાઢી લેવાનું. બધા ઢોકળા આ રીતના કાઢી લેશું. તૈયાર થઈ ગયા છે બાજરીના લોટના ગ્રીન ઢોકળા. એક ઢોકળું ભાંગીને પણ જોઈ લેશું. ઢોકળા પોચા રૂ જેવા તૈયાર થયા છે. જોઈ શકો છો ને, જોતાં જ ખબર પડી જાય કે ઢોકળા સરસ બન્યા છે. વિશ્વાસ રાખો કે મને તો આ રેસીપી ખૂબ જ સારી લાગી. તો તૈયાર થઈ ગયા છે બાજરીના લોટના ગ્રીન ઢોકળા. તમને જો આ બાજરીના લોટના ગ્રીન ઢોકળાની રેસીપી સારી લાગી તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.